હાંસોટ ગામના ખેડૂતો નવી લાઇન નાખવા બાબતે ઝઘડા જાડશે અને ખેડૂતો વચ્ચે સમાધાન ના થયું છે. પોલીસ પ્રોટેક્શન હેઠળ કામગીરી શરૂ કરાઈ છે. ફાઇબરની લાઇન વારંવાર લીકેજના પ્રશ્નો હોવાથી ખેડૂતો અને ઉદ્યોગોને નુકસાન થયું હતું. લીકેજ સમસ્યાઓના નિરાકરણ માટે 3 સ્થળો મળી કુલ 15 કિલોમીટરની નવી સ્ટીલની લાઇન નાખવાનો નિર્ણય કરાયો છે. ઝઘડા ઔદ્યોગિક વસાહતના પ્રદૂષિત પાણીને દરિયા સુધી લઈ જવા માટે 10 વર્ષ પહેલા ફાઇબરની લાઇન નાખવાની કામગીરી થઈ હતી. જોકે આ ફાઇબરની લાઇન વારંવાર લીકેજના પ્રશ્નો હોવાથી ખેડૂતો અને ઉદ્યોગોને નુકસાન થયું હતું. તેથી 3 સ્થળો મળી કુલ 15 કિલોમીટરની નવી સ્ટીલની લાઇન નાખવાનો નિર્ણય ઝઘડા જીઆઈડીસી તરફથી લેવામાં આવેલ, જેથી નવી લાઇન નાખવાની કામગીરી ચાલી રહેલ છે. વારંવાર લીકેજ હોવાથી પાક અને જમીનને નુકસાન થતું હોવાથી ખેડૂતો દ્વારા તેમના માલિકીની જમીનમાંથી આ નવી લાઇન નાખવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તે બાબતમાં નાયબ કલેક્ટર સાહેબ અંકલેશ્વર અને મામલેદાર હાંસોટ દ્વારા અનેક વખત મિટિંગો થવા છતાં કોઈ સમાધાન થયું નથી. મિટિંગ દરમિયાન એનસીટીના અધિકારી ઉમેશ ચૌહાણ દ્વારા જણાવેલ કે 10 વર્ષ પહેલા જ્યારે લાઇન નખાઈ હતી ત્યારે કરાયેલ આરઓયુ મુજબ અમે કામગીરી કરી રહ્યા છીએ. સરકારી નિયમો મુજબ અમે વળતર આપવા માંગીએ છીએ. ખેડૂતો સાથે અનેક મિટિંગો કરી છે. સમાધાન ના થાય અને કામગીરી ઝડપી પૂરી કરવી હોવાથી અમોએ પોલીસ પ્રોટેક્શન મેળવ્યું છે અને અમારી કામગીરી ચાલી રહી છે. હાંસોટના ખેડૂત ફકરુદ્દીન શેખે જણાવ્યું હતું કે આ પહેલા ઉમેશભાઈ તેમજ એસડીએમનો હુકમ છે એવું જણાવતા હતા. હવે એસડીએમે જણાવ્યું કે મેં આવો કોઈ હુકમ કર્યો નથી. હવે જૂના આરઓયુ મુજબ કામગીરી કરવાનું કહે છે, તો મારી સાથે આવું કોઈ આરઓયુ થયું જ નથી અને કોઈ ખેડૂતો સાથે આરઓયુ થયો હોય તો પણ તે લાઇન લીકેજ કે અન્ય સમારકામ માટે હશે અને તે માટે પણ ખેડૂતની સંમતિ અને વળતર ચૂકવવાનું હશે. અહીંયા તો નવી લાઇન નાખવાની કાર્યવાહી થઈ રહી છે અને નવી લાઇન માટે ખેડૂતો સાથે નવો આરઓયુ કરવો પડે છે, જે અમારી સાથે કર્યા વગર અમારી માલિકીની જગ્યામાં તમારી મરજી વિરુદ્ધ પ્રવેશ કરી ખેતર ખોદી રહ્યા છે અને પોલીસ તરફથી તેમને પ્રોટેક્શન મળ્યું છે. અગાઉની લાઇનમાં વારંવાર લીકેજ હોવાથી અમારી જમીનની ફળદ્રુપતા ખતમ થઈ છે. ભવિષ્યમાં જમીનો એને પણ ના થઈ શકે, જેના લીધે અમારી નવી લાઇનનો વિરોધ છે. અમે એસડીએમને રજૂઆત કરી છે, પરંતુ અમને ન્યાય મળ્યો નથી. જીઆઈડીસીના ગેરકૃત્યને સ્થાનિક પ્રશાસનનો સાથ મળી રહ્યો છે એ દુઃખદ છે. અમે સંવિધાનમાં મળેલ હકો મુજબ અમારી લડત ચાલુ રાખીશું. ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. ઉદ્યોગોના વિકાસ ખેડૂતોના વિનાશથી ન થાય એવી અમારી રજૂઆત છે. છેલ્લા 9 દિવસથી એનસીટી કંપનીએ અમારા ખેતરોમાંથી જે ખરાબ પાણી જવાની લાઈન છે એ અમારી કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર નાખવાનું કામ શરૂ કરેલ છે. અમે સ્થળ પર જઈને એનો વિરોધ કરતા એ લોકોએ પોલીસ પ્રોટેક્શન સાથે લાવ્યા. અમે મામલતદાર સાહેબને ફરિયાદ કરી, ત્યાં પણ અમને ન્યાય નહીં મળ્યો. આજે અમે એસડીએમ સાહેબને આ 3જી વખત મળવા આવ્યા અને એસડીએમ સાહેબને અમે વિનંતી કરી કે અમારા ખેતરોમાં જે આ કંપનીના લોકો ખોટી રીતે પ્રવેશ કરી અમારા ખેતરોને ખોદી રહ્યા છે એમને અટકાવો. તો એસડીએમ સાહેબે અમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આ મારી સત્તામાં આવતું નથી. અમે ડીવાયએસપી સાહેબ સમક્ષ પર રજૂઆત કરી છે, પરંતુ અમને કોઈ પણ જાતનું ન્યાય મળેલ નથી અને અમારા ખેતરોમાં આજે પણ ખોદકામ ચાલુ છે. આ કંપની અમને ગરીબ ખેડૂતોને પાયમાલ કરવા બેસી છે. તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે અમારું જે કંઈ પ્રશ્નો હોય તેનું સુખદ અંત લાવો, અમારા ખેતરોને બચાવો, અમારી જમીનોને બચાવો. કારણ કે આ પાઇપલાઇન નીચેથી ચાલી જશે એટલે અમારા ખેતરો એને નહીં થશે. ભવિષ્યમાં અમારા બાળકોને એનો કોઈ લાભ નહીં મળશે અને અમારા પાસે એક રીતથી આ જમીન આ કંપની ગીરવે રખાવવા મંગાવે છે. તો અમને એમની આ ચુંગાલમાંથી છોડાવવા આપ મહેરબાની કરશો. જય હિન્દ, જય ભારત.